ભાવનગર એ ડિવિઝન ખાતે લોક દરબાર યોજાયો, જેમાં એએસપી સફીન હસન દ્વારા લોકોને કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા। ભાવનગર શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં શહેર ડીવાયએસપી સફીન હસનની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જાગૃત જનતા ઉપસ્થિત રહી હતી। આ લોક દરબારમાં જન સમૂહને સંબોધતા ડીવાયએસપીએ જણાવ્યું હતું કે તંત્રની મંજૂરી લાયસન્સ વિના ધીરધાર વ્યાજ પટાવનો વ્યવસાય કરવો કાયદાકીય અપરાધ છે અને આવા વ્યાજખોરોને જેર કરવા સરકારે નવો કાયદો પણ અમલમાં મૂક્યો છે। આથી જો કોઈ વ્યક્તિ ગેરકાયદે શરાફી વ્યવસાય ચલાવતા હોય, ખૂબ ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરતા હોય કે વ્યાજ મામલે કાયદો હાથમાં લેતા હોય તો આવા અપરાધીને ખુલ્લા પાડી લોકો નિર્ભીકપણે પોલીસનો સંપર્ક કરે અને આવા ગુનેગારો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે। પોલીસ ભાવનગર શહેર પોલીસ જેટલા પણ અસામાજિક તત્વો છે અને જે અમારા અધિકારિક ક્ષેત્રમાં આવે છે, એક વસ્તુ પર ખાસ ભાર મૂકવા માંગુ છું। જે અમારા અધિકારિક ક્ષેત્રમાં આવે છે, જે પોલીસ અધિકારના ગુનામાં આવે છે, એવી કોઈ પણ ફરિયાદ જો તમને લાગતું હોય કે ભાઈ જે તે ચોકીમાં સાંભળવામાં નથી આવતી તો આપ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો। જો આપને એવું લાગતું હોય કે પોલીસ સ્ટેશન લેવલે પણ યોગ્ય કાર્યવાહી નથી થઈ તો આપ મારી ઓફિસનો પણ સંપર્ક કરી શકો છો। અને ચોક્કસથી જેટલી પણ અસામાજિક બદીઓ છે, દારૂ હોય, જુગાર હોય, જ્યાં પણ આપણો સમાજની અધપતન, આપણી આવનારી પેઢીનું અધપતન થતું હોય એવી તમામ પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે અમે કટિબદ્ધ છીએ। આ સાથે સાથે અહીંયા આટલા માણસો ભેગા થયા છે એટલે બીજા પણ એક બે મેસેજ જે મારે સિટીને આપવા છે। ટ્રાફિક અને ટ્રાફિકને લગતા કાયદાઓનું પાલન જો આપણે સારી રીતે કરીશું તો મેં મારા લિમિટેડ કાર્યકાળમાં જેટલું જોયું છે 3-3.5 મહિનામાં કે ભાઈ 80% જેટલા પણ એક્સિડન્ટ થાય છે અને એમાં જીવ જાય છે, એમાંથી 80% લોકોના જીવ બચી જાય અગર એ વ્યક્તિએ જો જે તે સમયે ટ્રાફિકના નિયમોનું પાલન કર્યું હોત, કાં તો હેલ્મેટ પહેર્યું હોત, કાં તો સીટ બેલ્ટ લગાવ્યો હોત, તો 100માંથી 80% કેસ એવા છે જેમાં વ્યક્તિનો જીવ બચી શકે એવો હતો। એટલે સરકારશ્રી એના માટે પણ પ્રતિબદ્ધ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ પ્રતિબદ્ધ છે। ધીરે ધીરે સમજાવીને અમે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પ્રયત્નો કરીશું। જ્યાં નહીં થાય ત્યાં કાયદાનો પણ ઉપયોગ કરીશું અને પબ્લિક અને પોલીસના સહકારથી ભાવનગરની શાંતિ અને સુરક્ષા વધારે મજબૂત અને દ્રઢ બને એવા અમારા સતત અને સખત પ્રયત્નો છે તમામ પોલીસ સ્ટેશન્સના। આ સાથે સાથે આજે અહીંયા લોક દરબાર રીતે આપણે મળ્યા જ છીએ, તો તમારા કોઈ પ્રશ્નો હોય તમે અત્યારે મને રજૂ કરી શકો છો।